હેલો દોસ્તો, મારું નામ છે ચાંદનીશા. મારી ચેનલ મનોમંથનમાં આપનું સ્વાગત છે. આજે હું તમને સંભળાવવા જઈ રહી છું ડૉક્ટર શરદ ઠાકરની ડાયરીમાંથી એ હું જ તો હતો. આખી રાત ઊંઘ ન આવી. રૈવત પડખા ઘસી ઘસીને થાકી ગયો. મનમાં ચાલતા વિચારો શમે તો નીંદર આવે ને. વિચારો જો સામાન્ય હોય તો મનને થાક પણ લાગે, પછી પોપચા ભારે થાય અને નિંદ્રા રાણી રૈવતને પોતાના આગોશમાં સમાવી લે. અહીં તો વિચારો ખાસ હતા. આજે સાંજે એક મિત્રના મેરેજ રિસેપ્શનમાં જોવાઈ ગયેલી અજાણી સૌંદર્ય મૂર્તિ વિશેના હતા. એની કોમળ કાયાની માયામાં ઉઠતી કામનાઓના હતા અને એને કોઈ પણ ભોગે પામવાની ઝંખનાના હતા. રૈવત પોતાના વિચારોને પસવારતો રહ્યો. ધન્ય છે મારા વિચારો કે તમને આજે આટલું નમણું ખૂબસૂરત કારણ મળ્યું. ધન્ય છે મારી આંખો કે તમને જોવા માટે આવું સંઘે ડાવતા શિલ્પ મળ્યું. અભિનંદન મારા કાનને કે તેમને જીવનમાં પહેલીવાર આવો સુમધુર અવાજ સાંભળવા મળ્યો. અને હે મારા હાથ, તમને આપવા માટે મારી પાસે આશ્વાસન સિવાય બીજું કંઈ નથી, કારણ કે તમે ઈચ્છ્યું હોવા છતાં તમને એ રેશમી કાયાને સ્પર્શવાનું સદભાગ્ય ન મળ્યું. સવારે સૂરજ ઉગ્યો અને એની સાથે રૈવત ઉઠ્યો. ઊંઘ્યા વગર ઊંઘમાંથી જાગ્યો. આંખો લાલ હતી, પોપચા સૂજેલા હતા, તન થાકેલું હતું અને મન વ્યગ્ર હતું. આંખો સામેથી ગઈકાલે જોયેલી રૂપસુંદરી ખસતી જ ન હતી. હૈયું ભીંસાતું હતું અને વિનવતું હતું. મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય, મને કંઈ તો રોયાનું સુખ આપો. અને પછી એ જ ભીંસાતા છાતીમાંથી ફરિયાદ ફૂટતી હતી, આંખોને કાળ મીઠ કોણે ઘડી છે, મને કંઈ તો જોયાનું સુખ આપો. ચા નાસ્તો કરીને રૈવત શાંતિથી વિચાર કરવા બેઠો. આ શું થયું છે મને? પુરુષ સહજ રૂપાળી કાયા માટેનું આકર્ષણ માત્ર કે સાચો પ્રેમ? પ્રેમ એમ પહેલી નજરમાં કેમ થઈ જાય? જો એ સ્ત્રી સામાન્ય દેખાવ ધરાવતી હોત તો પ્રેમ થઈ જાત ખરો? આની સામે મનમાં જ દલીલો ઉઠી. એવું તો નથી જ કે મેં સુંદર સ્ત્રી જિંદગીમાં પહેલીવાર જોઈ હોય. એકથી એક ચડિયાથી ઘણી બધી રૂપાંગનાઓને મેં જોઈ છે. થોડીવાર માટે મારી આંખોને એ દ્રશ્યો જોવાનું ગમ્યું છે, પણ કોઈના માટે ક્યારેય આ કક્ષાનું ખેંચાણ અનુભવાયું નથી. કોઈને યાદ કરીને એક કલાક માટે જાગ્યો નથી કે પડખા ઘસ્યા નથી. આવું પહેલી વાર જ બન્યું છે. આ પ્રેમ નહીં તો બીજું શું છે? તકલીફ એ હતી કે રૈવત એ સુંદરી વિશે કંઈ જ જાણતો ન હતો. હા, ચોરી છીપીથી પોતાના મોબાઈલ કેમેરામાં એનો એક ફોટો પાડી લીધો હતો, એ પણ એવી અદાથી જાણે એ બીજા કોઈનો ફોટો ખેંચી રહ્યો હોય. એકવાર રૈવતે એ સ્ત્રીની સાવ નજીક જઈ આવ્યો હતો. એ સ્ત્રી સ્વીટ ડીશના કાઉન્ટર પાસે ઊભી હતી. ત્યારે પોતે પણ એની પાછળ લાઈનમાં ઊભો રહી ગયો હતો. એ સ્ત્રીએ છાંટેલા પરફ્યુમની મહેકમાં એની કાયાની નશીલી ફોરમ ઉમેરાઈને જે મીઠું ઘેન રૈવતની નાસિક પર છવાયું હતું, એનો નશો ક્લોરોફોર્મ કરતાં જરા પણ કમ ન હતો. પછી એ ક્લોરોફોર્મની શીશી સ્વીટ્સ લઈને પાછી ફરી ત્યારે રૈવતે એના સેથામાં લાલ સિંદૂરી લકીર જોઈને આઘાતથી મૂર્છિત બની ગયો હતો. એનો અર્થ કે એ પરણેલી હતી? આ પરણેલી હોવાનો આઘાત જ રૈવતને આખી રાત રંજાડી ગયો. પણ સવારની ચાએ એના દિમાગની બત્તી જલાવી દીધી. રૈવતે ખૂબ મનન ચિંતન કર્યા પછી સુહાગને ફોન કર્યો. સુહાગ એનો મિત્ર હતો અને ગઈકાલના પ્રસંગમાં હાજર હતો. સુહાગ તો મન પારખો માણસ નીકળ્યો. તારે પેલી મહારાણી વિશે માહિતી જોઈએ છે ને? મને ખબર જ હતી કે તારો ફોન આવશે. એનું નામ છે નિરાંત નાણાવટી. એ મેરિડ છે. નિરાંતનું એડ્રેસ અને મોબાઈલ નંબર મોકલું છું. જે કંઈ કરે તે વિચારીને કરજે. સુહાગે ફોન પૂરો કર્યો. એ સાથે જ રૈવતના મનમાં રિંગટોન વાગવા માંડ્યો. પહેલો વિચાર તો નિરાંતને ફોન કરવાનો આવી ગયો,
પણ પછી એના પતિનો કરડો ચહેરો યાદ કરતાની સાથે જ એ વિચાર આથમી ગયો. એણે પ્રેમપત્ર લખવાનો સંકલ્પ કર્યો. એક નનામો પ્રેમપત્ર, જેમાં એ નિરાંતની આગળ પોતાનું હૈયું ઠાલવી નાખશે. એ પછી શું થશે તે માત્ર ભગવાન જાણે. જોઈએ તો ખરા કે નિરાંત શું કરે છે. એ આખો દિવસ ખર્ચીને રૈવતે પ્રેમપત્ર તૈયાર કર્યો. પૂરા 8 ફૂલસ્કેપ પાના ભરીને અખબારની પૂર્તિ જેવો દળદાર પત્ર મોટા પરબીડિયામાં મૂકીને બંધ કર્યો. વજન પ્રમાણે વધારાની સ્ટેમ્પ ચોંટાડીને નિરાંતના સરનામે રવાના કરી દીધો. ઉડ ઉડ પત્ર ઉતાવળો જા પ્રિયાના ઘરે. પત્રમાં રૈવતે પોતાનું નામ છુપાવીને બીજું ઘણું કહી નાખ્યું હતું. ફંક્શનમાં નિરાંતના વ્યક્તિત્વના જાદુથી લઈને એના વસ્ત્ર પરિધાન વિશે મબલખ પ્રશંસા ઢાલવી દીધી હતી. એનો રૂપાળો ચહેરો, લીંબુની ફાડ જેવી આંખો, કપાળ પર રમતી વાળની લટ અને મધ ભરેલા જામ જેવા હોઠ. છેલ્લે એ પણ લખી દીધું હતું કે મને તમારો ડર લાગે છે એટલે મારું નામ નથી જણાવતો, પણ તમે એટલું સમજી લેજો કે આ દુનિયામાં તમારી પાછળ પાગલ થનાર તમામ આશિકોમાં હું સૌથી મોખેર છું. જો આ પત્ર વાંચીને તમે મને શોધી કાઢશો તો હું જીવનભર તમને પ્રેમ કરતો રહીશ. પત્ર પોસ્ટ કર્યાના 4 દિવસ પછી એક અણધારી ઘટના બની. રવિવાર હતો. બપોરનો 1 વાગ્યો હતો. રૈવત એના ડ્રોઈંગ રૂમમાં બેસીને બુક વાંચી રહ્યો હતો. કલ્પનામાં નિરાંતનો ચહેરો તરવરતો હતો. ત્યાં ડોરબેલ વાગી. બારણું ખુલ્યું તો સામે નિરાંત ઊભી હતી. રૈવત માંડ પૂછી શક્યો, તમે અહીં? તમારું નામ? કોનું કામ? નિરાંતે કહ્યું, એક્ટિંગ બંધ કરો. મેં તમને પકડી પાડ્યા છે. મારી ભાણીના લગ્નમાં તમે પણ આવ્યા હતા. મેં એનો પૂરો વિડીયો જોઈ લીધો છે. તમે મારી આસપાસમાં જ મંડરાતા હતા. તમારી આંખો એ જ બોલતી હતી જે તમે પત્રમાં લખ્યું છે. પત્ર તમે લખ્યો છે તો તમારી ગેરસમજ થતી લાગે છે. મેં કોઈ પત્ર લખ્યો નથી. હું એક સીધો સાદો ચારિત્ર્યવાન યુવક છું. મારે મન બધી સ્ત્રીઓ બહેન સમાન છે. રૈવત ગભરાઈ ગયો. એણે ધાર્યું ન હતું કે પોતે આટલી ઝડપથી ઓળખાઈ જશે. નિરાંત સીધી ઘેર આવી જડશે એવી કલ્પના તો એણે સપનામાં પણ કરી ન હતી. હવે શું થશે? નિરાંત એને ફટકારશે, પોલીસ પાસે ઘસડી જશે કે એના પતિને બોલાવીને ધોલાઈ કરાવશે. નિરાંતે આવું કશું જ ન કર્યું. એણે ન ધારેલી વાત કરી. મને ખબર જ હતી કે તમે પાણીમાં બેસી જશો. હકીકતમાં હું મારા દબંગ પતિથી છૂટવા માંગુ છું. મેં મજબૂરીના માર્યા એની સાથે લગ્ન કર્યા હતા, પણ એ જાનવર સાથે હું આખી જિંદગી વિતાવી શકું તેમ નથી. હું કોઈ પ્રેમથી છલકાતા પુરુષને ઝંખતી હતી. 2 દિવસ પહેલા મને એક પ્રેમપત્ર મળ્યો. એ પત્રમાં સ્નેહનો સમંદર ધૂધવતો હતો. મારી સુંદરતાની આટલી બારીક પહોંચ મને આજ સુધી કોઈ પુરુષે આપી નથી. મેં નક્કી કર્યું કે હું ડિવોર્સ લઈને આ પુરુષ સાથે લગ્ન કરીશ. મેં ફંક્શનનો વિડીયો ધ્યાનથી જોયો. મને લાગ્યું કે એ પુરુષ તમે જ છો. મારી બેન પાસેથી તમારું નામ સરનામું લઈને હું અહીં આવી. મને શી ખબર હતી કે મારામાં તમે બહેન જોતા હતા. જેવી ભગવાનની મરજી. હું જાઉં છું. એક વિનંતી કરું, હું અહીં આવી હતી એ કોઈને કહેશો નહીં. સોરી, તમને તકલીફ આપી. બાય. નિરાંત ઝડપથી ચાલી ગઈ. પાછળ હતપ્રભ બની ગયેલા રૈવતે ચીસો પાડી પાડીને બોલતો રહ્યો, એ હું જ હતો. એ પત્ર મેં જ લખ્યો હતો. મને શી ખબર કે તમે પણ મને. બસ આ હતી આજની વાર્તા. જો દોસ્તો તમને આ વાર્તા ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે મનોમંથનને ટ્યુન ઇન કરતા રહો.